सुंदरता प्रताप सिद्धातन सौरायो किदाता प्रताप बलि पाताल फलायो अतिवदता विकवाद कवर कुल कपायो टिवुंडता संवाति दोनों पंख जलायो अतिमदता वारिद वारी सैवित उपायो अति ममता प्रताप नंदनाण जबोलायो अधिगति विपरीत है अधिकरण पस्तायो ब्रह्मानंद कहे साठो सुरड़ गणो अति मीठम जीवनायो अति सर्वत्र वर्जे अति हमेशा ने માટે દુર્જય હોય છે અતિ દુઃખદાયી હોય છે પરંતુ આપણે સૌની ઉપર જાય પરમાત્માની અતિ કૃપા ઉતરી પરમાત્માની જ્યારે અતિ કૃપા ઉતરી આપણી પર ત્યારે આજે આપણે આ અદ્ભુત ભાગવત ભાગીરથી ગંગાનો ભાગવત રૂપી ભાગીરથી ગંગાની અંદર સ્નાન કરવાનો આપણને મોકો મળ્યો છે માટે આપણે આજે બડો ભાગી છીએ મહાદેવનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અદ્ભુત અને દિવ્ય આપણે બંસી પહાડની અંદર બનેલું મંદિર અને મંદિરની અંદર વિરાજમાન રૂપાળા એવા ઘનશ્યામ મહારાજ રાધા કૃષ્ણ દેવ નરનારાયણ દેવ એક એક મૂર્તિઓ આમ મનને હરી એવી મૂર્તિઓ છે એ મૂર્તિઓના દર્શન કરતા કરતા આજે એક વર્ષ કેમ વીતી ગયું ખબર પણ ન પડી હજુ એવો ભણકારા વાગે છે કે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને કથા શરૂ થઈ સાથે સાથે આપણને સૌ કોઈને દર્શન આપી રહ્યા છે એવા વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ તપોવૃદ્ધ હંમેશા માટે આપણા શરીરની ચિંતા કર્યા વગર આપણા મોક્ષની ચિંતા જેમણે કાયમ માટે કરી છે એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી આનંદ પ્રિયદાસજી સ્વામી એકવાર જોરદાર તાળીઓથી વધાવો આ પ્રસંગ ઉપર શ્રી હરિદાસ સ્વામીએ કેમ બોલાય જેમણે વટવૃક્ષનું બીજ વાવ્યું અને આજે વિશાળ વડવાયો વિશાળ શાખાઓ આજે વિશાળ વટવૃક્ષની અંદર આપણે આ સત્સંગને જોઈ શકીએ છીએ કે જ્યાં ખાખરિયા કહેવાય જ્યાં ખાખરા જ ઉગતા હતા થોરની વાડમાં કઈ કેળા આવે થોરની વાડમાં કેળા આવે પણ સંતની કૃપા થઈ જાય શ્રી હરિદાસ સ્વામી એમનો યોગ થઈ ગયો તો આજે આપણે બધાએ એક પવિત્ર જીવન જીવતા થયા એક દિવ્ય જીવન જીવતા થયા તેમજ અમારા ગુરુ કરુણ નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી સભાની વચ્ચે ઉપસ્થિત એવા સૌ કોઈના લાડીલા એવા હરિવલ્લભ સ્વામી જેમને કંઠની અંદર કોયેલો માળો કરી કાયમ માટે નિવાસ કરી રહી છે એવા આપણા સૌ કોઈના લાડીલા અનુપમ સ્વામી અને ઠાકોરજીને દરરોજ નવા નિત નવા લાડ લડાવે છે એવા પૂજારી સ્વામી અનંત સ્વામી તેમજ આજે જેના માધ્યમથી આપણે ભેગા થયા છે જે મંદિરના માધ્યમથી જે મંદિરનો પ્રથમ પાટોત્સવ છે એ મંદિર જેમણે બાંધાવી દીધું છે એવા ચંદ્રકાંતભાઈને કેમ આજે બોલાય કે જે મંદિરના માધ્યમથી આજે આપણે સુખેથી ભજન કરી શકીએ છીએ
રૂપિયા તો ઘણાની પાસે હોય, રૂપિયા તો ઘણાની પાસે હોય, પણ રૂપિયાના માધ્યમથી, એ ધન સંપત્તિના માધ્યમથી અનેક લોકો ભગવાનનું ભજન કરતા થાય, એ રૂપિયો સાર્થક કહેવાય, એ ધન સાર્થક કહેવાય. શ્રીમદ ભાગવત 10મા સ્કંદની કથા અતિ અદ્ભુત અને અતિ પાવન કથા છે. ભગવાનના ચરિત્ર જેની અંદર ઠસોઠસી રસથી સભર ભરેલા છે. ભગવાન વેદવ્યાસ ખળખળ ખળખળ ગંગા નદી વહી જાય છે બાજુમાં. એક પથ્થર ઉપર કોઠડો પર હાથ દઈ, નમણે હાથ દઈ અને ઊંડા વિચારોની અંદર મગ્ન થઈ ગયા છે. હૃદયની અંદર સત્તર પુરાણોની રચના કર્યા પછી પણ હૃદયની અંદર શાંતિ હોય એવું દેખાતું નથી. આખિરમાં ભગવાન વેદવ્યાસ ઉદાસ હોય એ વખતે સંત નારદનું આગમન થાય. નારદ મુનિ આવે છે. નારાયણ નારાયણ નારાયણ. ભગવાન વેદવ્યાસ તરત જ પોતાના આસન ઉપર ઉભા થઈ, આવો નારદ મુનિ, આવો પધારો. નારદ મુનિને આવડી કીધું છે, પણ નારદ મુનિ સમજી ગયા કે વેદવ્યાસ કઈક ચિંતામાં છે. અને એક વાત યાદ રાખજો, સંત છે હંમેશા માટે પરદુઃખને જે સમજી જાય એનું નામ સંત છે. સાધુ હૃદય નવનીત સમાના કહત વિના પર કહાન જાના. સાધુ હૃદય નવનીત સમાના, સાધુ હૃદય નવનીત સમાના, સાધુ હૃદય નવનીત સમાના, કવિને વરે કાહન જાના. નિજ પરિતાપ વહી નવનીતા, સો સંત પુનીતા. સાધુ હૃદય નવનીત માખણને ગરમ કરવામાં આવે તો પોતાના દૂધથી પીવાઈ જાય છે, પોતાને અગ્નિ વડે પીવાઈ જાય છે. પરંતુ દ્રવઈ સંતા પણ સાધુ હૃદય તો નવનીત હતા, પણ કોમળ છે. કેવું છે? બીજાના દુઃખથી દ્રવી જાય છે. નારદ મુનિએ